હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે ટેસ્ટી, હેલ્ધી અને એકદમ પ્રોટીનથી ભરપૂર પૂરી લઈને આવી છું। તો ચાલો આપણે એની રીત જોઈ લઈએ। અહીંયા મેં એક પાવડું તેલ લીધું છે અને એમાં હિંગ ઉમેરી અને અહીંયા પાલક લીધેલી છે મેં સાફ કરી અને ઝીણી કટ કરી અને પછી ધોઈ લીધેલી છે સરસથી। તો તમે જોઈ શકો છો એને આપણે થોડી નરમ થઈ જાય ત્યાં સુધી ચોળવવાની છે। તો તમે જોઈ શકો છો એકદમ ચડી ગઈ છે। અને અહીંયા મેં ફોતરા વગરની મગની દાળ લીધેલી છે અને એને 1 કલાક પલાળી અને રાખેલી હતી। એમાં મરચી અને આદું લીધું છે અને એને ક્રશ કરી અને હવે આપણે એનું બેટર બનાવી લેવાનું છે। અને અહીંયા જે પાલક લીધેલી છે એને એક કાથરોટમાં લઈશું। પાલક અને મગની દાળનું બેટર આપણે હવે કાથરોટમાં લઈ લઈશું અને એમાં હવે મસાલા કરી લઈશું। તો લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર અને હિંગ લીધેલી છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એને આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ બેટર બની ગયું છે। અને હવે એમાં આપણે મિક્સમાં થોડું પાણી લઈ અને એ ઉમેરી દઈશું અને હવે રોટલીનો લોટ લઈ લેવાનો છે ઝીણો હોય અને એકદમ સરસ ડો બાંધી દેવાનો છે। તો અહીંયા મારે થોડો લોટ ઢીલો થયો હતો અને હું મોણ ઉમેરવાનું ભૂલી ગઈ હતી। તો મેં 1 પાવડું તેલ ઉપરથી ઉમેર્યું છે અને સરસ લોટ બાંધી લીધો છે અને હવે એને ઢાંકીને 10 મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું અને હવે એને સરસ મસળી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ એવો લોટ સરસ તૈયાર થઈ ગયો છે અને એને હવે આપણે પૂરીના લોવા કરી લઈશું આવી રીતે નાના નાના અને સરસથી એને આપણે તળી લેવાની છે વણીને। તો આ પૂરી ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે। જ્યારે આપણને કોઈ શાક કે કંઈ બનાવવાનું મન ન થાય ત્યારે આ પૂરી અને આપણે ચા સાથે ખાઈ શકીએ છીએ। અને અહીંયા મેં તેલ પહેલાં રાખી દીધેલું અને બપોરે પણ મેં પૂરી બનાવેલી હતી એ જ તેલમાં મેં અત્યારે તળેલી છે પાછી। તો આ બધી પૂરી સરસ ફૂલી અને એકદમ ક્રિસ્પી અને અંદરથી નરમ બની છે। તો તમે એકવાર આ પૂરીને જરૂરથી ટ્રાય કરજો। બાળકોને પાલક ન ભાવતી હોય તો બનાવીને ખવડાવી શકીએ છીએ। તો હવે આપણે એને સર્વિંગ કરી લઈશું। તો અહીંયા મેં મસ્ત મસાલાવાળી ચા બનાવી છે અને સાથે મરચાં તળી લીધા છે। તો તમે જોઈ શકો છો આ પૂરી એકદમ ટેસ્ટી, હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર બની છે। અને બાળકોને લંચ બોક્સમાં ટિફિનમાં પણ આપણે આપી શકીએ છીએ। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।